ધંધુકા તાલુકાના આકરુ ગામમાં આવેલી ભાલનો નેસ હોટલમાં પહોંચ્યા કોમેડી કલાકાર નીતિનભાઈ જાની, ખજૂરભાઈ, તરુણભાઈ, મહેશદાદા પહોંચ્યા હતા. સ્વાદ માણવા તમામ ટીમનું આગમન પર હોટલના ઓનર દ્વારા ઢોલ નગારા સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ હોટલની ખાસિયત માટે જાણીતી બની છે કે અહીં દરેક વાનગી પ્યોર ઓર્ગેનિક શાકભાજીથી તૈયાર કરવામાં આવે છે. આ હોટલની વિશેષતા એ છે કે અહીં ઉપયોગમાં લેવાતી દરેક શાકભાજી વાડીમાંથી ઉગાડવામાં આવે છે, એટલે સ્વાદ સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તારમાં જાણીતા કોમેડી કલાકાર ખજૂરભાઈ નીતિનભાઈ જાનીએ આ હોટલની મુલાકાત લીધી હતી. તેમણે અહીંની સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણ્યો અને હોટલની પ્રશંસા કરી. હાલના નેસમાં તમે આવો તો તમારું આવું જ રાજા મહારાજાની જેમ સ્વાગત કરે છે. ઘણા લોકો આમ તો ઘણા સમયથી સાંભળતો આવ્યો હતો કે ભાઈ ભાલનો નેસ તમે સાળંગપુરના રસ્તે જાઓ. આપણું એડ્રેસ શું જાય? તગડીથી, મતલબ સાળંગપુરના રસ્તેથી એટલે સાળંગપુરના રસ્તેથી જે તગડીનો રસ્તો છે તો એ જગ્યા પર હું આ હરેક લોકોને કહું છું કે હું ઘણા સમયથી સાંભળતો આવ્યો હતો ભાઈ અહીંયા જાજો, તમે સારંગપુર જાઓ છો તો આ જગ્યા પર ભાલના નેસમાં જાજો. ઓર્ગેનિક પ્યોર જમવાનું, એટલે એની વિશે પણ ઘણી વાતો કરું છું. પહેલા અમારું જે સ્વાગત છે અમને બહુ મજા આવી. અને આ તમે જો બધા ખાસ બધા આ ગામના છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. આજે ઘણા સમયથી આમ તો દેશ વિદેશમાં ભાલનો નેસ આ એક ઓર્ગેનિક હોટલ છે જેની ચર્ચા ગુજરાતમાં તો થાય છે, ભારતમાં તો થાય છે, પણ આખા વિશ્વમાં આ રેસ્ટોરન્ટની મુલાકાત લોકો લેવા આવે છે ને એની ચર્ચા થાય છે. હું કેનેડામાં હતો ત્યારે પણ ભાલના નેસમાં જવાની વાતો થતી હતી. હું અમેરિકામાં હતો ત્યાં પણ ભાલનો નેસ છે ત્યાં જવાની વાત થતી હતી. એટલે મારા મનમાં એ ક્યુરિયોસિટી હતી કે જ્યારે પણ ઇન્ડિયા જઈશ એટલે પહેલાં ભાલના નેસમાં આવીશ, આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ. ઓર્ગેનિક રેસ્ટોરન્ટ છે અને અદ્ભુત રેસ્ટોરન્ટ છે. હરેક ગુજરાતીને કહું છું કે તમારે તમારા જીવનમાં ઓર્ગેનિક, સારું, સાત્વિક, અદ્ભુત જમવાનું જમવું હોય તો જરૂરથી આવી જજો. ધંધુકા તાલુકો છે ને આકરુ ગામ છે. સુપર્બ જગ્યા છે ને અહીંયા જાતે વાડીમાંથી ઉગેલી શાકભાજી, કોઈ કેમિકલ નહીં, કોઈ દવા છાંટેલું નહીં, પ્યોર ઓર્ગેનિક શાકભાજી છે જેમાં તમારી નજરની સામે ખેતરમાંથી શાકભાજી તોડે છે અને એમાં બનાવે છે. એટલે આવી અદ્ભુત જગ્યામાં મને અને મારી ટીમને આવવાનો મોકો મળ્યો છે. એટલે જેટલા પણ આજે રેસ્ટોરન્ટના માલિકો છે તમામનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો કહેવાય છે ને કે સૌરાષ્ટ્રની ધરા છે ને આ ધરામાં તમે જાઓ એટલે તમને ચોખ્ખું અને સારું જમવાનું મળી રહી છે. એટલે હરેક ગુજરાતીને કહું છું કે તમારા જીવનમાં તમે સારંગપુર જાઓ છો, સોમનાથ જાઓ છો, હરેક યાત્રાધામમાં જાઓ છો તો રસ્તામાં ક્યાંય પણ તમને ધંધુકો તાલુકો અને આકરુ ગામ જે એક ઓલો રસ્તો કઈ ગલી પડે તગડી જે તગડીનો જે રસ્તો છે તો ત્યાં જરૂરથી આ ભાલનો નેસ એની મુલાકાત લેજો. અદ્ભુત જમવાનું છે. એટલે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. મહેશ દાદા સાથે આવ્યા છીએ, તરુણભાઈ, અમારા લાલાભાઈ તો ખાવાના બહુ શોખીન છે એટલે એમને તો જરૂરથી પૂછજો કે ભાઈ એમની શું ઈચ્છા છે ને એ શું ખાવાના છે. બસ અત્યારે અમે લોકો આવી રહ્યા છીએ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં જે આવ્યું છે ભાલનો નેસ જે રેસ્ટોરન્ટ છે જે બહુ ઓર્ગેનિક બનાવે છે. કાઠિયાવાડી, દેશી, સિમ્પલ, સાત્વિક, જોરદાર ભોજન મળે છે. અને આ રેસ્ટોરન્ટ વિશે અમે ઘણા ટાઈમથી સાંભળ્યું હતું અને અમારી પોતાની આવવાની બહુ ઈચ્છા હતી અને આજે અમને મોકો મળ્યો છે. અહીંયા તમામ પ્રકારના શાક, તમે સમજો કે આપણે રોટલો, ભાખરી, રોટલી, તમામ શાક, કાજુ લસણ, કાજુ અખરોટ, ખજૂરનું શાક, પનીર ત્રિપલ એલ, ચવાણુંના શાક, વઘારેલો રોટલો મારો ફેવરેટ છે. અને રોટલા બધી જાતના મળે, બાજરીનો, જુવારનો, મકાઈનો, ચોખાનો, જે માંગો એ મળશે. અરે આખા રીંગણાનું શાક, દહીંનો ઓળો, કાજુ બટેકા, કાજુ ગાંઠિયા, કાજુ અરે જે આવી બધું અહીંયા મળે છે. તમે ની સાંભળ્યું ઈ મળે છે અહીંયા. એટલે તમે ની હું સાંભળ્યું ઈ તમે નક્કી કરી લેજો પાછા. હા, ઈ અહીંયા મળે છે. તો બસ તમે બધા લોકો ભાલના નેસ રેસ્ટોરન્ટમાં આવજો. અહીંયા મસ્ત જોરદાર જંગલનું આખું નેચર છે. આજુબાજુમાં મસ્ત ગાયો ફરતી હોય અને એની અંદર તમને આવું જોરદાર જમવાનું મળી જાય. એ રીતે ભાઈ અમારા ઓનરજી ભરવાડ છે એટલે ભરતભાઈ ભરવાડ, ભરતભાઈ ભરવાડ હોય ને એમાં જય ઠાકરની કૃપા હોય એટલે કાંઈ ઘટે નહીં. જય ઠાકર, જય હો. ફેરવો
આ દાદા તમે જુઓ 92 વર્ષ એમની ઉંમર છે, એટલે વિચાર કરો, હરે ફરે, ખાય પીવે, સવારે જીમમાં જાય, કસરત કરે, અને અહીંયા રસોડામાં, અરે ખરેખર આ દાદા વિચાર કરો, તમે તમારે ગાયું ભેંસું લઈને ચારવા વયા જાય, અને એટલા ઓર્ગેનિક ખાઈને એની બોડી તમે જો બતાવો એકવાર દાદાની શરીર. અને ઈ છોડો, વાહે જો પાછી ચોકલેટી બોય બેઠો. એટલે આ ચોથી પેઢી છે, એને કહેવાનો મતલબ એમ છે કે અહીંનું ખાવાનું એટલું જોરદાર છે કે તમે એકદમ તમારી એમ તંદુરસ્ત બોડી. ખજૂરભાઈ શું કેવું છે? બેઠું જુઓ તમે, આ બાલનો નેસ, અને આ બધા છોકરા જુઓ હટ્ટા કટ્ટા. એટલે હમણાં તમે જુઓ છોકરા બધા કેવા પતલા પતલા છોકરા હોય છે, પણ આ અમારો જોઈ લો રખડો. એક બીજો અહીંયા આવો, અહીંયા તું અહીંયા આવી જા. આ બધાને જો આ જીવનમાં મિત્રો આવા રાખો, બાંધવાનું થાય ને તો એકલા લડી લઈ. આ જુઓ તમે, એટલે આ છે ભાઈ. આમ તો ભરવાડોની મિત્રતા એટલા માટે રાખવી જોઈએ જીવનમાં કે આમ જો તમને કોઈ અડીને ન જાય મારા વાલાઓ. ઈ છે ઠાકરની કૃપા. અને ખાસ બાલના નેસમાં હું આવ્યો છું, આ ટીમ સાથે આવ્યો છું. અહીંયા એટલી ઓર્ગેનિક વસ્તુ છે, ને ખાસ તો ખજૂરનું શાક, અખરોટનું શાક, આ બધા જે શાકભાજી છે એ હું ખાવા માટે ખાસ આવ્યો છું. એટલે જમીને તમને કહીશ કે આ બધી વસ્તુઓ કેવી છે. ને મારા વ્લોગ માટે પોતાનું કહી દઉં છું કે બસ સારા કાર્યો કરતા રહો, મસ્ત કામ કરો, ગુજરાતની જનતાને સારું ખવડાવો. કારણ કે ગુજરાતી લોકો પૈસા ખર્ચવા તૈયાર છે, પણ ભેળસેળ વાળી જે વસ્તુ હોય ને એમાં પબ્લિકને રસ નથી. એટલે બાલનો નેસ છે, સારી વસ્તુ મળે છે. અને ગુજરાતમાં જ્યાં પણ રેસ્ટોરન્ટ છે, જેટલા પણ રેસ્ટોરન્ટના ઓનર છે, તમામને કહીશ કે ભાઈ થોડું ખવડાવો, પણ સારું ખવડાવો, ચોખ્ખું ખવડાવો. કારણ કે ગુજરાતની પ્રજા સારું ખાવામાં વધારે બિલીવ કરે છે.